નમસ્કાર. સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના ગઝલ છે, જેનું શીર્ષક છે એ મુલાકાત યાદ છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. એનો પહેલો મતલા છે કે મિલનની એ મધુર તારીખને પહેલો કરાર યાદ છે. મિલનની એ મધુર તારીખને પહેલો કરાર યાદ છે. મને આંખો થકી આપેલો એ મીઠો આવકાર યાદ છે. કે મને આંખો થકી આપેલો એ મીઠો આવકાર યાદ છે. ગઝલનો પહેલો શેર કે વસંતો કેટલીએ આવીને ચાલી ગઈ આ જીવનમાંથી, કે વસંતો કેટલીએ આવીને ચાલી ગઈ આ જીવનમાંથી, છતાં પણ એ મુલાકાતની મને સુંદર બહાર યાદ છે. છતાં પણ એ મુલાકાતની મને સુંદર બહાર યાદ છે. ગઝલનો બીજો શેર હતી ક્યાં શબ્દની કોઈ જરૂરત એ રૂડી પળમાં, કે હતી ક્યાં શબ્દની કોઈ જરૂરત એ રૂડી પળમાં, ફક્ત એક સ્પર્શથી જાગેલો હૈયાનો ઝનકાર યાદ છે. કે ફક્ત એક સ્પર્શથી જાગેલો હૈયાનો ઝનકાર યાદ છે. ગઝલનો ત્રીજો શેર બનીને શ્વાસ તું આ દેહમાં એવો તો વસ્યો છે, કે બનીને શ્વાસ તું આ દેહમાં એવો તો વસ્યો છે, મને તારા જ પ્રેમનો ચડેલો એ ખુમાર યાદ છે. કે મને તારા જ પ્રેમનો ચડેલો એ ખુમાર યાદ છે. છેલ્લે મગતા કે રહેશે સ્વયંભૂ જીવંત ગઝલ આપણો એ લમ્હો હવે, કે રહેશે સ્વયંભૂ જીવંત ગઝલમાં આપણો એ લમ્હો હવે, કર્યો તો આંખથી જે પ્રેમનો એ ઇઝહાર યાદ છે. કે કર્યો તો આંખથી જે પ્રેમનો એ ઇઝહાર યાદ છે. કે મિલનની એ મધુર તારીખને પહેલો કરાર યાદ છે. મને આંખો થકી આપેલો એ મીઠો આવકાર યાદ છે. તો આ હતી મારી ગઝલ, જેનું શીર્ષક હતું એ મુલાકાત યાદ છે. અને તમે હતા આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી, અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ સ્વયંભૂ. નમસ્કાર. અસ્તુ.